હેલો ફ્રેન્ડ્સ, વન્સ અગેન આઈ વેલકમ યુ ટુ ઇંગ્લિશ હોમ બાય ચેતન ચોવટી યુટ્યુબ ચેનલ. મિત્રો, આપણે અત્યારે સોલ્વ કરી રહ્યા છીએ ગ્રામરની અંદર કોરિલેટિવ કન્જંક્શન. બરાબર, જે બે વાક્યને જોડવાનું કામ કરે કન્જંક્શન. આગળ ઘણા બધા આપણે કન્જંક્શન શીખી ગયા. એમાં એક તો નો સુંદર ધેનવાળું પણ શીખી ગયા અને ત્યારબાદ હાર્ડલી હેન અત્યારે આપણે શીખવા જઈ રહ્યા છીએ. હવે જુઓ, એક એસ સુન એસ શીખી ગયા. હવે એસ સુન એસ, નો સુનર ધેન, હાર્ડલી હેડ અથવા બેરલી હેડ અથવા સ્કેરલી હેડ, બરાબર, એ બધાનું મિનિંગ એક જ થાય. અને તેથી અહીંયા હાર્ડલીનો મિનિંગ થાય મુશ્કેલીથી. આપને ખબર છે કોઈ વસ્તુ, કોઈ ક્રિયા આપણે કે બહુ હાર્ડલી છે, હાર્ડ એટલે સખત એવું, તો અહીંયા હાર્ડલીનો મિનિંગ થાય મુશ્કેલીથી. શું દર્શાવે? એક ક્રિયા પછી તરત જ બીજી ક્રિયા થઈ હોય તેવું દર્શાવવા માટે હાર્ડલી હેડ કે સ્કેર્સલી હેડ અથવા તો બેરલી હેડ અથવા એની સાથે જે આવતું કન્જંક્શન છે તે વાપરવામાં આવે. હવે એક પછી તરત જ બીજી ક્રિયા થઈ હોય તો તેવું દર્શાવવા માટે તો આપણે આગળ એસ સુન એસ પણ જોઈ ગયા અને નો સુનર ધેન પણ જોઈ ગયા. પણ અહીંયા મિનિંગ એનો જ રહેશે, ખાલી કન્સ્ટ્રક્શન એટલે કે વાક્ય રચના અલગ છે. મુશ્કેલીથી કે હવે માનો કે એક સિમ્પલ ઉદાહરણ લઈએ આપણે કે બહુ સરસ મજાની આમ રંગોળી બનાવી હોય, મુશ્કેલીથી તમે બનાવી હોય અને કદાચ કોઈ આમ નટખટ છોકરો આવે અને આવીને તરત ભૂસી નાખે તો આપણે શું કહીએ કે મુશ્કેલીથી મેં આ રંગોળી તૈયાર કરી હતી, ક્યાં પેલા એ આવીને ભૂસી નાખી. મીન્સ હજુ તો મેં મુશ્કેલીથી રંગોળી તૈયાર કરી જ હતી, ક્યાં તો ભૂસાઈ પણ ગઈ. તો ત્યાં એવું મિનિંગ દર્શાવવા માટે હાર્ડલી, બેરલી, સ્કેર્સલી, ડોટ ડોટ ડોટ, વેન અથવા બિફોર. વેન પણ મૂકી શકો અથવા બિફોર, કારણ કે ઘણી બધી વખત વાક્ય તમે ક્યારેક રીડ કરતા હોય તો વેનની જગ્યાએ બિફોર આપેલું હોય. તમને કન્ફ્યુઝન ન થાય એ માટે મેં અહીંયા કમ્પ્લીટ તમને બધી વસ્તુઓ આપી છે. ચાલો સેન્ટેન્સ જરા પેટર્ન જોઈએ અને વાક્ય બનાવવાની રીત જોઈએ કેવી રીતે બને. મેન, હાર્ડલી, વેન, આવી રીતે જનરલી લખવામાં આવે છે. વચ્ચે સેન્ટેન્સ હશે. કયા સેન્ટેન્સ કઈ રીતના છે જોઈએ આગળ. ચાલો, આ એની વાક્ય રચના છે. હાર્ડલી, ધ્યાન રાખજો, હાર્ડલી પછી હેડ મૂકવાનું છે અને હેડ આવ્યું એટલે પૂર્ણ ભૂતકાળ થયું અને પૂર્ણ ભૂતકાળ થાય એટલે સબ્જેક્ટ પ્લસ V3. બરાબર, હાર્ડલી હેડ મૂકીને સબ્જેક્ટ પ્લસ V3. અથવા તો બેરલી મૂકો તો બેરલી પછી હેડ મૂકીને સબ્જેક્ટ પ્લસ V3. અથવા તો સ્કેર્સલી મૂકો તો સ્કેર્સલી પછી પણ હેડ મૂકીને સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ વેન મૂકો અથવા બિફોર મૂકો અને ત્યારબાદ સબ્જેક્ટ પ્લસ V2, એટલે કે કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ઇન શોર્ટ, આગળના વાક્ય પૂર્ણ ભૂતકાળનું હોય છે, પાછળનું વાક્ય સાદા ભૂતકાળનું હોય છે. સેન્ટેન્સ કેવી રીતે બને, મિનિંગ શું થાય જોઈએ. વી હેડ સ્ટાર્ટેડ વર્કિંગ ઓન ધ કોમ્પ્યુટર. અમે કોમ્પ્યુટર ઉપર કામ શરૂ કર્યું હતું. પૂર્ણ ભૂતકાળ છે, કરતા પ્લસ હેડ પ્લસ V3. અમે કોમ્પ્યુટર પર કામ શરૂ કર્યું હતું. ધ ઇલેક્ટ્રિસિટી વેન્ટ ઓફ, સાદો ભૂતકાળ છે, ગોનું ભૂતકાળ વેન્ટ, વેન્ટ ઓફ એટલે પાવર જતો રહ્યો, વીજળી જતી રહી. હવે એને વાક્ય બનાવે હાર્ડલી દ્વારા. તો શરૂઆતમાં આપણે મૂકીશું આવી રીતે એક સેન્ટેન્સ બનશે. હાર્ડલી, હાર્ડલી પછી સીધું આપણી પાસે વાક્ય રચના છે હાર્ડલી અથવા બેરલી, સ્કેર્સલી પછી હેડ. તો સીધું હાર્ડલી હેડ. હાર્ડલી હેડ મૂકો એટલે ત્યારબાદ કરતા અને ક્રિયાપદ V3 હોય અહીંયા. હાર્ડલી હેડ વી સ્ટાર્ટેડ પ્લસ અન્ય જે વર્ક હોય તે વર્કિંગ ઓન ધ કોમ્પ્યુટર. અને વાક્ય જોડાય વેન વડે. વેન, આપણું વેન અથવા બિફોર મૂકી શકો. હાર્ડલી હેડ વી સ્ટાર્ટેડ વર્કિંગ ઓન ધ કોમ્પ્યુટર વેન ધ ઇલેક્ટ્રિસિટી વેન્ટ ઓફ, બેઠું જ, વેન ધ ઇલેક્ટ્રિસિટી વેન્ટ ઓફ. બરાબર, આનો મિનિંગ શું થાય? અમે જેવું કોમ્પ્યુટર પર કામ શરૂ કર્યું કે તરત જ પાવર જતો રહ્યો, અથવા તો અમે મુશ્કેલીથી હજુ કોમ્પ્યુટર પર કામ શરૂ કર્યું જ હતું કે પાવર જતો રહ્યો. બરાબર, આ જ વાક્યને બીજી રીતે આમ પણ લખી શકાય. સીધું કરતા તમે મૂકી શકો વી પછી હેડ અને હેડ પછી એડવર્બ તરીકે હાર્ડલી યુઝ કરી શકો. વી હેડ હાર્ડલી પછી V3 સ્ટાર્ટેડ, વી હેડ હાર્ડલી સ્ટાર્ટેડ પછી બેઠું વર્કિંગ ઓન ધ કોમ્પ્યુટર
when the electricity went off. બંને રીતે વાક્ય બને. હાર્ડલી હેડ શરૂઆતમાં મૂકો અથવા કર્તાને હેડ પછી હાર્ડલી મૂકી દો. અહીંયા એડવર્બ તરીકે યુઝ થયું. બોથ આર રાઇટ, બંને સાચું, બંનેનો મિનિંગ એક જ થાય. જેવું અમે કોમ્પ્યુટર પર કામ શરૂ કર્યું કે તરત જ પાવર જતો રહ્યો. મીન્સ હજુ તો મુશ્કેલીથી અમે કોમ્પ્યુટર પર કામ શરૂ કર્યું જ હતું. હાર્ડલી મીન્સ મુશ્કેલીથી, ક્યાં પાવર જતો રહ્યો. ચાલો, ઓકે, ક્લિયર. આગળ જઈએ. સેકન્ડ સેન્ટેન્સ. ધ પ્યુન રીચ ધ ઓફિસ. પ્યુન કરતા છે, રીચ સાદો ભૂતકાળ, પહોંચ્યો, ધ ઓફિસ પટ્ટાવાળા ભાઈ ઓફિસે પહોંચ્યા. ધ મેનેજર કોલ્ડ હિમ સાદો ભૂતકાળ, મેનેજરે તેમને બોલાવ્યા. મીન્સ અહીંયા એવું થશે કે મુશ્કેલીથી હજુ તો પટ્ટાવાળા ભાઈ ઓફિસે પહોંચ્યા જ હતા કે તરત જ મેનેજર સાહેબે બોલાવ્યા. બરાબર, જેવા પટ્ટાવાળા ઓફિસે પહોંચ્યા કે તરત જ મેનેજર સાહેબે તેમને બોલાવ્યા. સેન્ટેન્સ બનાવીએ હાર્ડલી હેડ દ્વારા. તો શરૂઆતમાં મૂકી દેવાનું હાર્ડલી હેડ પછી કરતા. હાર્ડલી હેડ ધ પ્યુન, આપેલું છે આપણી પાસે બીજું વર્બ V3. હાર્ડલી હેડ ધ પ્યુન રીચ ધ ઓફિસ વેન, સેન્ટેન્સ જોડાશે વેન થી. વેન ધ મેનેજર કોલ્ડ હિમ, વેન ધ મેનેજર કોલ્ડ હિમ, ફૂલ સ્ટોપ. બરાબર, આવી રીતે આ સેન્ટેન્સ બને. હવે માની લો કે હાર્ડલીની જગ્યા પર તમારે સ્કેર્સલી યુઝ કરવું છે, બેરલી યુઝ કરવું છે. તો આ હાર્ડલી છે ત્યાં મૂકી દેવાનું બેરલી. બેરલી પછી બેઠું જ. બેરલી હેડ ધ પ્યુન રીચ ધ ઓફિસ વેન. વેનની જગ્યા પર તમારે બિફોર મૂકવું હોય તો બિફોર પણ મૂકી શકો. બોથ આર રાઇટ, બંનેના મિનિંગ એક જ થાય. તમે હાર્ડલી હેડ પછી બિફોર મૂકો, અથવા બેરલી હેડ પછી બિફોર મૂકો, અથવા સ્કેર્સલી હેડ પછી બિફોર મૂકો. વેન પણ મૂકી શકો કન્જંક્શન તરીકે અને બિફોર પણ મૂકી શકો. બધાના મિનિંગ સેમ જ થાય છે. મુશ્કેલીથી અમે પ્યુન હજી તો ઓફિસે પહોંચ્યો કે તરત જ મેનેજર સાહેબે તેમને બોલાવી લીધો. બરાબર, આ રીતે સેન્ટેન્સ બને. અથવા બીજી રીતે એમ પણ બને સીધું આ રીતે. હાર્ડલીને અંદર લઈએ. ધ પ્યુન હેડ, હેડ આપણે મૂકવાનું પૂર્ણ ભૂતકાળ. ધ પ્યુન હેડ હાર્ડલી અથવા બેરલી અથવા સ્કેર્સલી. બરાબર, ધ પ્યુન હેડ હાર્ડલી પછી બેઠું શું હતું ક્રિયાપદ રીચ ધ ઓફિસ. રીચ ધ ઓફિસ વેન ધ મેનેજર કોલ્ડ હિમ. બરાબર, અહીંયા શું બનાવ્યું? હાર્ડલી હેડ શરૂઆતમાં લીધું. અહીંયા કરતા પછી હેડ પછી હાર્ડલી એડવર્બ તરીકે લીધું. બધાનું મિનિંગ એક જ થાય. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. આઈ ક્લોઝ માય આઈઝ ધ ફોન રેંગ. મેં મારી આંખો બંધ કરી અને ફોન વાગ્યો. ઘણી બધી વખત આપને ખ્યાલ છે આપણે તો આમ મુશ્કેલીથી હજુ તો સુવાનો પ્રયત્ન કર્યો હોય, ઊંઘ હજુ આવવાની હોય કે અચાનક ફોનની રિંગ વાગે તો આપણે ડિસ્ટર્બ થઈ જઈએ. મીન્સ મેં હજુ મુશ્કેલીથી આંખો બંધ કરી કે તરત જ ફોન વાગ્યો, અથવા જેવી મેં આંખો બંધ કરી કે તરત જ ફોન વાગ્યો. બરાબર, એઝ સૂન એઝ પણ વાપરી શકાય, નો સૂનર ધેન પણ વાપરી શકાય, અને આપણે યુઝ કરીએ છીએ હાર્ડલી હેડ. તો શરૂઆતમાં મૂકી દઈએ હાર્ડલી હેડ કરતા આઈ V3 ક્લોઝ. હાર્ડલી હેડ આઈ ક્લોઝ my eyes when the phone rang. બરાબર, અથવા આમ પણ બને. બીજી રીતે શું બની શકે? આઈ હેડ, હેડ આપણે મૂકવાનું પૂર્ણ ભૂતકાળ બનાવીએ એટલે આઈ હેડ હાર્ડલી પછી બેઠું ક્લોઝ માય આઈઝ. I had hardly closed my eyes when the phone rang. Full stop. હવે માનો કે હાર્ડલીની જગ્યાએ તમારે સ્કેર્સલી યુઝ કરવું છે તો હાર્ડલીની જગ્યા પર સ્કેર્સલી. સ્કેર્સલી હેડ આઈ ક્લોઝ માય આઈઝ વેન અથવા બિફોર.
વેન પણ યુઝ કરી શકો અથવા બિફોર. બિફોર ધ ફોન રેંગ બધાનો મિનિંગ એવો જ થાય. શું અહીંયા લખી આપું તમને, મુશ્કેલીથી મેં આંખો બંધ કરી હતી કે ફોનની રિંગ વાગી, ફોન વાગ્યો, બરાબર. ઇન શોર્ટ, ચાલો આવી રીતે એનો મિનિંગ થાય. નેક્સ્ટ જોઈએ હજુ એક સેન્ટેન્સ. આઈ ટર્ન ઓન ધ ટીવી. આઈ ટર્ન ઓન ધ ટીવી મીન્સ મેં ટીવી શરૂ કરી. માય ફાધર કેમ. માય ફાધર કેમ એટલે મારા પપ્પા આવ્યા. ઘણી બધી વખત આપણે એવું બનતું હોય કે આપણે આખો દિવસમાં ટીવી ચાલુ કરવાનો ટાઈમ જ ન મળ્યો હોય. મુશ્કેલીથી આપણને ટીવી શરૂ કરવાનો ટાઈમ મળે, ક્યાં પપ્પા આવી જાય અને તરત એમ કે ચાલો બંધ કરો, બરાબર. મીન્સ જેવી મેં ટીવી શરૂ કરી કે તરત જ મારા પપ્પા આવ્યા. સેન્ટેન્સ બનાવીએ હાર્ડલી હેડથી. હાર્ડલી હેડ આઈ ટર્ન. આ V3 છે. હાર્ડલી હેડ આઈ ટર્ન ઓન. ટર્ન ઓન એટલે શરૂ કરવું. ધ ટીવી વેન માય ફાધર કેમ. ફૂલ સ્ટોપ. ઓકે, એટલે આ સિમ્પલ વસ્તુ છે હાર્ડલી હેડનો યુઝ. એઝ સુન એઝ એ પણ સેમ મિનિંગ આવે, નો સુનર ધેન એ પણ સેમ મિનિંગ આવે, અને હાર્ડલી હેડ એ પણ સેમ મિનિંગ આવે, માત્ર વાક્ય રચના અલગ છે અને થોડો ઘણો અર્થ બદલાય. હાર્ડલી એટલે મુશ્કેલીથી. મુશ્કેલીથી મેં જો ટીવી શરૂ કરી જ હતી કે તરત જ મારા પપ્પા આવ્યા. ક્લિયર? આશા રાખું કે તમને આગળના બધા જ કન્જક્શન મેં શીખવ્યા કમ્પ્લીટ પરફેક્ટ તમે ખ્યાલ આવ્યો હશે. પ્રેક્ટિસ પણ તમે કરતા હશો અને આ જ રીતે સતત આવી રીતે જે સમજાવું છું તમને જો ખ્યાલ આવતો હોય તો પ્રેક્ટિસ કરતા રહેજો. તમને ખરેખર ખૂબ બેનિફિશિયલ રહેશે. ફ્રેન્ડ સર્કલમાં જરૂર શેર કરજો જેથી એમને પણ થોડુંક વધારે સારું શીખવા મળે. અને જો તમને આપણા વિડીયો મેથડ બધી ગમતી હોય તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરી દો. મિલતે એક છોટે સે બ્રેક કે બાદ.